સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ભારતીય બજારમાં આપણે પાછલા દિવસોમાં રોજબરોજ નવા હાઈઝ બનતા જોયા અને ભારતની ગ્રોથ સ્ટોરી આગળ વધતી દેખાઈ રહી છે. પરંતુ ગ્લોબલી ઘણી અનિશ્ચિતતાઓ પણ છે અને મોંઘવારી હોય કે જીઓપોલિટિકલ ટેન્શન હોય, આ સપ્તાહની શરૂઆતમાં ગ્લોબલ માર્કેટમાં એક મોટું કરેક્શન આવતા આપણે જોયું અને ભારતીય માર્કેટમાં પણ તેની અસર દેખાઈ રહી છે. તો આ સંજોગોમાં રોકાણકારની રણનીતિ કેવી હોવી જોઈએ, રોકાણ કઈ રીતે કરવા જોઈએ, પોર્ટફોલિયોની વોલેટિલિટી વચ્ચે તમારે શું કરવાનું છે, આ તમામ અંગે આપણે આજે ચર્ચા કરીશું એમએસજી મિસ્ટર બોન્ડ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર સુનિલ ઝવેરી સાથે. સુનિલભાઈ, ઘણું સ્વાગત છે અને સપ્તાહના શરૂઆતમાં જ આપણે એક ડીપ ફોલ જોયો, જેના થોડાક આપણને સિગ્નલ્સ મળ્યા હતા. પણ કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે માર્કેટને એક રીઝન જોઈતું હોય છે કે કરેક્શન માટે, અને એક જોવા મળ્યું છે ને. પણ આ વખતે આપણે જો જોઈએ ઓન ધ હોલ તો એક જે ડીપ કરેક્શન ની આપણને એટલી ઓપોર્ચ્યુનિટી નથી મળી, અને જ્યારે કરેક્ટ થાય છે થોડા ને પાછા આપણે વી કમ બેક વિથ ધ ફૂલ ફ્લેજ, બિકોઝ લિક્વિડિટી પર સે આપણને ચિંતા નથી અને રિટેલ ઇન્વેસ્ટર ડીઆઈઆઈઝ આપણા માર્કેટ્સ, ભારતીય માર્કેટ્સ અત્યારના સાચવી રહ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારની જે માર્કેટ સિચ્યુએશન છે, જે ડીપ ફોલ જોયો છે એને? Thank you, Preeti. What a day to meet up. So, એક તો સૌથી પહેલા એક જે મિથ છે, જે આપણે જનરલી મોસ્ટ ઓફ ધ એક્સપર્ટ્સ ઓલ્સો સે કે ઇન્ડિયા ઇઝ ડીકપલ્ડ, અમને વર્લ્ડમાં શું થાય છે એનાથી કોઈ મતલબ નથી. સો આઈ થિંક ટુડે ઇઝ અ ડે વેન વી હેવ અ રિયાલિટી ચેક ઓન દેટ થોટ પ્રોસેસ, કે આપણે ઇન્ડિયાનું માઇક્રો ઇકોનોમિક can be in the Goldilocks period, but એનો મતલબ એમ નથી કે if the global markets are going to correct અને એમાં કોઈ કરેક્શન કે કઈ વોલેટિલિટી વધશે તો ઇન્ડિયામાં એનો ઇમ્પેક્ટ નહીં આવે. આજનો ડેટ અને જે આપણે ફ્રાઈડેમાં બી જોયું કરેક્શન, એ બે બોથ ધ ડેટા શોઝ દેટ we are not totally decoupled. Number one. Number two, investors must understand કે આપણે ડ્રાય પાવડર રાખવાની આપણા પોર્ટફોલિયોમાં બહુ જરૂરત છે. and this is what we have discussed from many interviews which we have conducted with each other, કે આપણી પાસે જો ડ્રાય પાવડર નહીં હોય તો આવી ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે એ વખતે જો આપણે ઇન્વેસ્ટ નહીં કરી શકીએ, then it doesn't make sense. આ વખતે જો if you are 100% invested in equity, naturally જો માર્કેટ નીચે જશે તો તમારી પાસે હાથ મળવા સિવાય કંઈ there is no other option for you except for just rubbing your hands and looking at the carnage. And number three, just because આપણી પાસે પૈસા હોય એનો મતલબ એમ નથી કે you must invest at any time and every time. We must invest at the right valuation. અને તમે લેટેસ્ટ ફિગર જોયો હશે કે વોરન બફેની પાસે હવે $277 બિલિયન કેશ પોઝિશન છે. સો એનાથી આપણે એક શીખ લેવાની બી જરૂર છે કે just because we have money does not mean that we have to invest 100% into the markets anytime and every time. So that is what my starting points are. But having said that, this is a temporary crisis which is created by Japanese yen carry trade. જે આપણે કહીએ કે જાપાનમાં જે 0% ઇન્ટરેસ્ટ હતું અત્યાર સુધીમાં, ત્યારે લોકો ત્યાં જાપાનીઝ યેનમાં પૈસા બોરો કરતા હતા, એને કન્વર્ટ કરતા હતા યુએસ ડોલર્સમાં, અને એને પછી they were investing in global markets including US, Australia, etc. Now, all of a sudden, Japan last week has raised interest rates. એનાથી ઇન્ટરેસ્ટ રેટ જો કેરી જે 0% ઇન્ટરેસ્ટમાં આપણે બોરો કરતા હતા એ એક તો ચાલી ગયું, અને એના પછી જાપાનીઝ યેન હેઝ સ્ટ્રેન્થન્ડ અગેન્સ્ટ ધ યુએસ ડોલર્સ ઓલ્સો. સો એક ફોરેક્સ લોસ બી થઈ ગયું. જેણે બોરો કર્યા હશે જાપાનીઝ યેનમાં એ લોકોને ફોરેક્સ લોસ બી છે, પછી ઇન્ટરેસ્ટ રેટ બી આપવો પડ્યો છે, અને all this put together they are not able to manage to meet the losses which they have created in the assets which they have bought. So આ જે unwinding થઈ રહ્યું છે, so that will take a few days. I don't know how many days it will take or weeks will take for it to unwind and settle down. But once the dust settles down, એના પછી I think we should be back to normal. But having said that, globally US is also going towards recession. So global US recession plus this Japanese carry trade ની જે બેવની ઇમ્પેક્ટ સાથે આવી છે, that is what we are seeing in the volatile markets across the globe including India.
યુએસની સુનિલભાઈ વાત કરીએ તો દે ડોન્ટ નો કે વેધર દે આર ઇન્ટુ રિસેશન ઓર ઇન્ફ્લેશન બટ હેવિંગ સેડ દેટ ઓલ્સો આપણે જોઈશું કે એક ટેકલ થતાં આપણે જોઈશું બિકોઝ એક સપ્ટેમ્બર પહેલાં એક હવે રેટ કટનું એક વધારે હવે આપણે પોસિબિલિટી જોઈ રહ્યા છે જો આજના દિવસની વાત કરીએ પણ having said that, back to Indian markets, because અત્યારના લિક્વિડિટી પર સે આઈ થિંક ઇન્ડિયન માર્કેટ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી અને આપણે જે રીતના રિટેલ ઇન્વેસ્ટર ને રિટેલ ઇન્વેસ્ટમેન્ટ્સના પાર્ટિસિપેશન જોઈ રહ્યા છે એના આધારે આપણું માર્કેટ એકદમ ફ્લરિશિંગ છે એમ કહી શકાય અને બધાને ફોમો થતો હોય છે કે તમે કહ્યું ને દર વખતે તમારે ઇન્વેસ્ટ કરવું એવું જરૂરી નથી હોતું અને અત્યારના આપણે જોઈએ તો બધા જ ઇક્વિટીમાં ઇન્વેસ્ટેડ છે કોઈ વખત આપણને જાણવું હોય કે ભાઈ ડેટમાં કઈ રીતના એલોકેશન છે વી ડોન્ટ નો કારણ કે એવરીબડી અત્યારના ઇક્વિટી કોન્સન્ટ્રેટેડ છે પણ આ બધા જ ફેક્ટર્સને આપણે જો સમજવા હોય તો એક તો છે ઇન્ડિયન મેક્રોઝ ગ્લોબલ મેક્રોઝ એફઆઈઆઈડીઆઈની મૂવમેન્ટ અને પ્લસ વેલ્યુએશન વાઇઝ આ બધા જ આસ્પેક્ટથી તમને શું લાગે છે ઇન્ડિયન માર્કેટ્સમાં હવે આગળ જતાં જે આ એક ફોલ આવ્યો છે કેટલું સસ્ટેન કરી શકે છે કેટલી વારમાં ઉપર પાછા આવી શકે છે બિકોઝ આપણે જોયું છે પાસ્ટમાં બી જો ફોલ આવ્યા છે તો અગેન 3-4 ડેઝમાં આપણે કવર કરી લેતા હોય છે બિકોઝ લિક્વિડિટી પર સે અહીંયા કોઈ ચિંતા નથી તમે કઈ રીતના જોઈ રહ્યા છો આ વખતનો સિનારીઓ સો લેટ્સ ડિવાઈડ આપણે જે આ ડિસ્કશન કરીએ છીએ એને ડિવાઈડ કરીએ 4 પાર્ટમાં એક તો છે આપણા ઇન્ડિયન મેક્રો બીજું છે ગ્લોબલ મેક્રો ત્રીજું છે એફઆઈઆઈ પ્લસ ડીઆઈઆઈ લિક્વિડિટી એન્ડ ધેન ફાઇનલી વેલ્યુએશન સો એમાં જો આપણે ડિવાઈડ કરીએ તો ઇન્ડિયન મેક્રોઝ આર બહુ જ સારી જગા પર આપણે છીએ in terms of the current account deficit we are very good કે last quarter of financial year 2024 current account deficit was actually in a surplus zone. So that is number one. Number two, fiscal consolidation part જે બજેટમાં એ લોકોએ અનાઉન્સ કરેલું ફાઇનાન્સ મિનિસ્ટરે. So we are in a fiscal discipline and a fiscal consolidation. બેઉ આપણે સારી રીતે કરી રહ્યા છીએ. So that is also positive. કોર્પોરેટ બેલેન્સ શીટ્સ અને જે બેંકના બેલેન્સ શીટ્સ જે હોય એ સારા એવા હેલ્ધી બેલેન્સ શીટ્સ છે એન્ડ વી આર વેરી કમ્ફર્ટેબલ ધેર. In terms of the interest rates, આપણે interest rates are we are at the peak. આના પછી તો RBI can only cut interest rates after Fed જ્યારે interest rate કાપવાનું શરૂ કરશે એના પછી even RBI will start cutting interest rates. So that is also positive. Inflation is under control. તો આ બધા જે macro factors ઇન્ડિયાના ફેવરમાં છે that is one side of the story. Second side of the story જો છે the global macros. US is definitely going into recession. એમાં જોબ માર્કેટનો જે ડેટા આવેલો that was also negative. Unemployment data જે આવેલો that which is rising that is also negative. And these are all factors pointing towards US going into recession. And the US ના જે debt છે that is $35 trillion debt and almost every 100 days they are adding $1 trillion debt into US in the US economy. And એ બહુ જ ખરાબ વસ્તુ છે and which is a very dangerous sign for the global economy also. Europe and China are also in the slowdown zone. So that is as far as global macros are concerned, જે સારા નથી. બીજી બાજુ આપણે વાત કરીએ DII plus FII. FII ના પૈસા હમણાં liquidity negative છે. They are not coming into Indian markets or emerging markets. એ લોકોના પૈસા બહાર નિકળી રહ્યા છે. And thanks to this US recession story also and a Japanese the carry trade no unwinding થઈ રહ્યું છે એના હિસાબે બી આપણે liquidity FII ની નીકળી રહી છે ઇન્ડિયામાંથી. DII ની આપણે જો liquidity ની વાત કરીએ તો એક ડેટા મેં આપણે તમારી જોડે શેર કરેલો જેમાં બહુ સારી SIPs જૂન મંથમાં સ્ટોપ થઈ રહી છે. જે આપણે DII ની જનરલી વાત કરતા હોઈએ છીએ કે they are very resilient, resistant to the market અને એ લોકોની પૈસા કન્ટિન્યુઅસલી આવ્યા કરશે. ક્યાંય ને ક્યાંય એ એક બ્રેક લાગવાની છે as far as liquidity from DII is also concerned. And finally coming to valuations as far as large caps are concerned, not overstretched but they are in the expensive zone. Mid cap and small cap to badane khabar chai they are in overstretched zones also. So these are the 4 aspects which decide the market. જી સો એઝ અ ઇન્વેસ્ટર હવે ડિલેમા થાય છે કે કઈ રીતના ઇન્વેસ્ટ કરવું બિકોઝ માર્કેટ્સ આર એટ હાઈ વેલ્યુએશન્સ આર એટ હાઈ તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્લો જુઓ તો એમાં
એક ઓફકોર્સ એક થોડુંક આપણે હાઈ જોઈ રહ્યા છીએ, પણ ઇન્વેસ્ટરનો જે થોડુંક જે ફેથ છે એ કદાચ થોડો ડગમગી રહ્યો છે, બિકોઝ જ્યારે એકદમ હાઈ માર્કેટ્સ જતા હોય તો યુ ગેટ સ્કેર્ડ. શું એ સ્કેર રાખવો વ્યાજબી છે કે હજી પણ તમે જોઈ રહ્યા છો કે જે રીતના આપણા મેક્રોસ છે, ફંડામેન્ટલ્સ છે, અર્નિંગ ગ્રોથ જે થઈ રહ્યો છે, જે સારો આવી રહ્યો છે, પણ નોટ ઓન ધ એક્સપેક્ટેડ લેવલ્સ, કઈ રીતના આપણે માર્કેટને અત્યારના અપ્રોચ કરવું જોઈએ એઝ અ ઇન્વેસ્ટર? તો સિમ્પલ એક આપણે તમે રૂલ ઓફ 72 તો તમને ખબર છે પ્રીતિબેન. સો 72 ડિવાઇડેડ બાય ધ રેટ ઓફ રિટર્ન વિચ યુ એક્સપેક્ટ એટલા વર્ષમાં તમારા પૈસા ડબલ થવા જોઈએ. So let us apply that rule of 72 to the GDP of the country. આપણે ઇન્ડિયાની વાત કરીએ અને આપણી ઇન્ડિયાની GDP let us assume is $4 trillion. And we are assuming that's almost 6.5 or 7% of GDP growth plus 4 or 5% of inflation. So આપણે જે nominal GDP growth કહીએ let us assume is 12%. તો 72 divided by 12 એટલે 6 વર્ષમાં આપણી GDP should double from the current level. So if it is 4 trillion, 8 trillion થવી જોઈએ 6 વર્ષમાં, assuming a 12% nominal GDP growth. What will happen to the markets? Markets also follow the growth of the economy. The market also should double from here in the next 6 years period if GDP is going to double. Yeah. Either it will go ahead of the GDP growth or it will be behind the GDP growth. But finally 6 વર્ષમાં એ લોકો મર્જ થશે અને એ માર્કેટ અને GDP ડબલ થશે. But will it happen in a one linear line? એક જ ડિરેક્શનમાં માર્કેટ જઈ શકે છે? આન્સર ઇઝ ક્લિયરલી નો. સો જો ઇન્વેસ્ટરે એ સમજવાની જરૂર છે કે યુ કેનોટ ઇન્વેસ્ટ એટ એની વેલ્યુએશન. તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો રાઈટ વેલ્યુએશન પર કરો. એક ક્લુ લોકોને જોવો હોય કે કેટલા ટકા આપણા ઇક્વિટીમાં હોવા જોઈએ અને કેટલા ટકા આપણા ડેટમાં હોવા જોઈએ, તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ કેટેગરી જનરલી ગિવ્સ યુ અ વેરી ટ્રાન્સપેરન્ટ આઈડિયા એઝ ટુ કેટલું આપણે ઇક્વિટી અને ડેટમાં હોવું જોઈએ બેઝડ ઓન ધ કરંટ માર્કેટ વેલ્યુએશન. સો વેલ્યુએશન ઓફકોર્સ મેટર કરે છે, પણ તમે કહ્યું કે અત્યારના જો આપણે એવા એરિયાઝ શોધવા હોય કે જ્યાં તમને લાગે છે કે જે આપણે ઘટાડો જોયો બિગિનિંગ ઓફ ધ વીકમાં, કોઈ એવા તમને એરિયાઝ નજર આવે છે કે આપણે અત્યારના નિવેશ કરી શકીએ? બિકોઝ તમે કહ્યું કે જો લૂઝ પાવડર હોય તો યુ શુડ ઓલવેઝ કીપ લૂઝ પાવડર અને કેશમાં, અને તમે નિવેશ કરી શકો છો. શું આ એક કરેક્ટ સમય છે? વધારે આપણે પણ કદાચ માર્કેટ જઈ શકીએ છીએ તો એક ઇન્વેસ્ટ ઓન ઓલ ધ ડિપ્સ એવું તમે નજર રાખશો, અને કયા એરિયાઝમાં તમે ધ્યાન રાખી રહ્યા છો? So let us talk of market cap, large cap, mid cap and a small cap. I will not get into sectoral areas, but large cap, mid cap and small cap ને હિસાબે the way we invest our investors money, કે જ્યારે માર્કેટ થોડો એક્સપેન્સિવ હોય, and I create my own algorithm. So when my algorithm says 40% in equity or lower, that is the time when we say we should get into large cap. So currently we are in that 40% or lower in equity kind of a situation. So that's the reason જેટલા બી પૈસા આવે છે, એડિશનલ પૈસા જે બી આવે છે, એ 40% should go into large cap, balance should go into liquid or arbitrage funds, and we can take advantage of that and slowly and steadily એમાંથી STP કરી શકીએ. જ્યારે માર્કેટ થોડો કરેક્ટ થશે and the valuations become reasonable, જ્યારે મારો algorithm says 50% to 70% in equity, એ વખતે આપણે મિડ કેપમાં જઈએ. that is the time to invest in mid cap. પણ લોકો શું કરે છે કે લાસ્ટ 1 year and 2 year ના રિટર્ન જોઈને મિડ કેપ અને સ્મોલ કેપમાં આ વેલ્યુએશન ઉપર નાખવાની કોશિશ કરે છે. So going forward next 2 years, 3 years, 5 years, they will be disappointed if they have invested in mid and small cap at the current valuation. ઓકે, તો એક વર્ડ ઓફ કોશન આવી રહ્યો છે, તમારે કઈ રીતના અત્યારના નિવેશ કરવાનું છે. પણ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જો આપણે રોકાણ કરવું હોય, તમે યુ ડીડ મેન્શન કે બેલેન્સ એડવાન્ટેજ ફંડની એક કેટેગરી છે, પણ બીજા ફ્લેક્સી કેપ્સ છે, મલ્ટી એસેટ ફંડ છે, કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા એક એસેટ એલોકેશન મેન્ટેન કરવું ઘણું જરૂરી છે, ભલે માર્કેટ જતું હોય ને જે આપણે ડે 1થી પ્રીચ કરતા આવ્યા છે. અત્યારના સિચ્યુએશનમાં કઈ રીતના તમે એલોકેશન રાખશો અને થ્રુ મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતના તમે રોકાણ કરશો?
તો એક તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ કેટેગરી જો છે એ તો લોકોને સમજમાં આવી ગઈ છે. નાઉ ધ મલ્ટી એસેટ ફંડ્સ આર ઓલ્સો બિકમિંગ પોપ્યુલર, કારણ કે હવે નાઉ ઓલ ઓફ અ સડન ગોલ્ડ વિલ સ્ટાર્ટ ડુઈંગ વેલ, પ્રીતિબેન. સો વેન દેર ઇઝ જીઓપોલિટિકલ ઇશ્યુઝ ચાલી રહ્યા છે, there is recessionary fears happening in the globe, besides India of course. તો એ વખતે people tend to go towards safe haven like gold. તો એ વખતે જો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું લોકો ચાલુ કરશે, આઈધર યુ ડુ અસેટ એલોકેશન પોતાની મેળે કરો, કે આપણે થોડો ઇક્વિટીમાં નાખવાનું, થોડું ડેટમાં નાખવાનું, થોડું ગોલ્ડમાં નાખવાનું કમોડિટી વાઇઝ, અને થોડું ઇન્ટરનેશનલ ઇક્વિટીમાં નાખવાનું. જો એ તમે પોતાની જે મેળે જો ડિસિપ્લિન નહીં રાખી શકતા હો, તો આઈ થિંક દેર આર મલ્ટી એસેટ ફંડ્સ વિચ વિલ ઇન્વેસ્ટ ઇન ઓલ ધીસ ફોર કેટેગરીઝ. That's where you invest, and I'm sure they will be able to take advantage of the market dynamics currently. તમે એ મેન્શન કર્યું કે હમણાં બધા કહેતા હતા કે ઇન્ડિયન માર્કેટ્સ આર ડી કપલ, પણ દે આર નોટ, અને જે ઓફકોર્સ આપણે જે વીકના બિગિનિંગમાં જે ઘટાડો આવ્યો એનો આપણે રિપરકશન્સ જોયા. પણ હું બીજી રીતે ફ્રેઝ કરવા માંગીશ કે કઈ રીતના ઇન્ડિયન માર્કેટ્સ ગ્લોબલ માર્કેટ્સ કરતાં ડિફરન્ટ છે, અને આપણે કયા પોઝિશન પર છે. આર વી ઓન ધ એડવાન્ટેજીસ પોઝિશન, કે વી હેવ ટુ આપણે એક કોશન ઓફકોર્સ તો રાખતા તો હોય જ છે, પણ કઈ રીતના ડિફરન્ટ છે ઇન્ડિયન માર્કેટ્સ? ડિફરન્સિએશન એ છે કે એટલીસ્ટ વી આર નોટ ઇન રિસેશન. ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ કેન બી ઇન રિસેશન, બટ એટલીસ્ટ ઇન્ડિયાને આપણે જે મેં કહ્યું તે વી આર ઇન અ ગોલ્ડીલોક મેક્રો સિચ્યુએશન, જે આપણે ઘણી બધી મેં એક્ઝામ્પલ્સ આપ્યા મેક્રો ફેક્ટર્સના. So India is at least much better than the rest of the world. So India might become the growth engine for the world. So for the first time, India નું જે economic development થશે એના હિસાબે globe also will the global economies also will benefit. તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયાના ડિફરન્સિએશનમાં, કે વી આર ઇન અ બેટર સિચ્યુએશન મેક્રો ઇકોનોમિક વાઇઝ ઓલ્સો, ગ્રોથ વાઇઝ. આઈ મીન બીજા બધેમાં તો ત્યાં રિસેશનનો મતલબ છે કે ડીગ્રોથ થશે કદાચ. વી આર ટોકિંગ ઓફ ગ્રોથ ઓફ 6.5-7%. સો એ હિસાબે ધીસ નેક્સ્ટ ડેકેડ ઇઝ ફોર ઇન્ડિયા. પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ જે કરો છો એને તમે રાઇટ વેલ્યુએશનના હિસાબે કરો, irrespective of the macro factors of India which are better than the rest of the world. પણ તમે વેલ્યુએશન, ઇન્ડિયાની વેલ્યુએશનને બી ધ્યાનમાં આપો. આપણે શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. પહેલો જે સવાલ આવી રહ્યો છે ગાયત્રી બલદેવાનો. એ પૂછી રહ્યા છે કે માર્કેટ તૂટ્યા છે તો આ સમયે લાર્જ કેપ ફંડમાં લમસમ રોકાણ કરવાની તક છે કે દબાણ હજી પણ આગળ વધી શકે છે? અને આ ઘણા બધાનો સવાલ હશે, ને આજે આપણે આ જ ટોપિકની આસપાસ આપણે કામકાજ આજે ડિસ્કશન પણ કર્યું છે. પણ સુનિલજી, શું કરવું જોઈએ? So large cap, જેમ મેં પહેલા કહ્યું કે લાર્જ કેપ વેલ્યુએશન્સ આર બેટર દેન સ્મોલ એન્ડ મિડ કેપ. તો લાર્જ કેપમાં તમે રોકાણ કરો, પણ અગેન લાર્જ કેપનો મતલબ એમ નથી કે તમારી પાસે 100 રૂપિયા તો પૂરા 100 રૂપિયા તમે ઇન્વેસ્ટ કરીને રાખો. મીન્સ યોર પોર્ટફોલિયો, ઓવરઓલ પોર્ટફોલિયોની વાત કરું છું, નોટ નેસેસરીલી ધી ઇન્ક્રીમેન્ટલ મની. તો જો ઓવરઓલ પોર્ટફોલિયો તમારો ઓલરેડી ઇક્વિટી હેવી છે, તો યુ કેન વેઇટ ફોર નોટ ડુઈંગ એની ઇન્વેસ્ટમેન્ટ્સ કરન્ટલી. ઓકે, તો પૂરેપૂરું નહીં, પણ તમારે જોવું પડશે કે તમારું કેટલું રોકાણ છે, અને એ પ્રમાણે તમે અત્યારના રોકાણ કરી શકો છો. જે પહેલાં જ સુનિલભાઈએ કહ્યું કે અત્યારના તમે 40%, રાઈટ, હમણાં કહ્યું હતું કે તમારું ઇક્વિટી 40 to 50% is a good enough level right now at the current valuation. જી, તો 40 to 50%નું કરંટ વેલ્યુએશનમાં તમારું ઇક્વિટીમાં રોકાણ હોવું જોઈએ. બાકીનું તમે લિક્વિડ અને આર્બિટ્રેજ ફંડ્સમાં રાખી શકો છો. એ અત્યારના ફોર્મ્યુલા વાપરીને આપણે ચાલવાનું છે. સાથે નેક્સ્ટ જયેશ પરમારનો સવાલ છે. એમની પાસે મ્યુચ્યુઅલ ફંડના અલગ અલગ ફંડમાં 12 લાખ સુધીનું રોકાણ છે. માર્કેટનો અત્યારના તો ઘટાડો મોટો લાગી રહ્યો છે, તો શું કરવું જોઈએ? સો આ એક પેનિક બટન પણ દબાવી દેતો હોય છે. સુનિલભાઈ, શું આપણે એમને જવાબ આપીશું? વેરી ડિફિકલ્ટ ટુ જ્યાં સુધી આપણને હોલ પોર્ટફોલિયોનો ખબર નથી, તો એના પછી આ ખાલી 12 લાખનો ઇન્વેસ્ટમેન્ટ છે, દેટ ઇઝ ધેર ટોટલ પોર્ટફોલિયો, ઇઝ ઇટ જસ્ટ પાર્ટ ઓફ ધ પોર્ટફોલિયો? સો વી રિયલી હેવ નો આઈડિયા. પ્લસ આ પૈસા જે લોકોએ રોકાણ કર્યા છે એ લોંગ ટર્મ માટે છે, કયા ગોલ માટે છે, જ્યાં સુધી એની ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી દેર ઇઝ નો વે વી કેન
comment on the portfolio. એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ એમને કહ્યું છે કે એમનું આટલું 12 લાખનું રોકાણ છે. ઓફકોર્સ ક્યાં છે આપણને ખબર નથી, કેટલો ટેન્યોર છે એ ખબર નથી, પણ યુઝ્યુઅલી જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરતા હોઈએ છીએ તો મિડ ટુ લોંગ ટર્મ માટે રાખતા હોય છે. બટ ધ પોઈન્ટ ઇઝ કે આ પેનિક જે આવ્યું છે, અત્યારના જે પેનિક ક્રિએટ થઈ રહ્યું છે, જે કોઈ પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી. જે જો તમે અમારો પૂરો શો જોશો તો તમને ખબર પડશે દર્શકો. પણ તમને લાગે છે કે આ બધું બહુ વિડ્રોલ પણ આમાંથી આવી શકે છે, એક ગભરામણ થઈ શકે છે, પણ એમાં લોસ તો ઇન્વેસ્ટરનો જ થઈ જશે? એક તો છે પ્રીતિબેન કે તમારી પાસે એક પોર્ટફોલિયો છે જે મેચ્યોર થઈ ગયો છે. લેટ્સ અઝ્યુમ યુ હેવ સિટિંગ ઓન 60-70% એબ્સોલ્યુટ રિટર્ન્સ અને એને કેગર તો ડિપેન્ડિંગ ઓન કેટલા વર્ષથી પકડી રાખ્યો છે એનો ખબર પડે. ધ કેગર કેન ડિફર બેઝડ ઓન ધેટ. અને એમાં જો તમારો 3 કે 4% આજે લોસ થશે બીકોઝ બેઝડ ઓન ધ માર્કેટ ધ વે દે વિલ ક્લોઝ, સો દેટ ઇઝ રિયલી નાઇધર હિયર નોર ધેર. પણ જો તમે ઇન્વેસ્ટ હમણાં કર્યા હોય અને ઓલ ઓફ અ સડન આ જો 3-4% તમારો લોસ, if you are going to face that, so naturally your portfolio will be on the negative side. So ક્યારે તમે ઇન્વેસ્ટ કર્યો, કેટલો ઇન્વેસ્ટ કર્યો, what is your absolute returns on your portfolio, એમાં પાછું બ્રેકઅપ તમારો હાઇબ્રિડમાં એટલે બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં કેટલો છે. તો those are sitting in balance advantage fund, એ લોકોનો તો એકદમ એડવાન્ટેજ છે આજે, બીકોઝ આજના ડેટે બેલેન્સ એડવાન્ટેજ ફંડ જે લોકો રીબેલેન્સ કરે છે એ લોકો ઇન્વેસ્ટ કરશે બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં, ફંડ મેનેજર્સ. સો એ ઓપોર્ચ્યુનિટી બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં ઓટોમેટિકલી મળી રહી છે. સો જો બેફમાં છો તો તમારે કંઈ જ કરવાની જરૂર નથી, કારણ કે ફંડ મેનેજર એન્ડ ધ asset allocation strategy of balance advantage fund will take care of things. ઓકે, તો ઇટ મેટર્સ કે તમે ક્યારે ઇન્વેસ્ટ કર્યું છે, શું છે, પણ જો તમે બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં હશો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ સવાલ પર જઈશું. હેત સંઘવીનો આવી રહ્યો છે, એ 5,000નું માસિક રોકાણ કયા ફંડમાં કરું તો 2 વર્ષમાં એમને 1.25 લાખનું ભંડોળ બની શકે? હવે 5,000નું એ એવરી મંથ રોકાણ કરી શકે છે અને એમને 2 વર્ષમાં 1.25 લાખ રૂપિયા જોઈએ છે, તો કઈ રીતના રોકાણ કરવું જોઈએ? 2 વર્ષમાં તો આમે 60,000 પ્લસ 60,000 1,20,000 તો આમ જ થઈ જશે. તો જી તમે ખાલી 1.25 લાખ જોઈતા હોય તો ખાલી લિક્વિડ ફંડમાં કરશો તો બી બહુ છે. આર્બિટ્રાજ કેટલા, 2 વર્ષની જો તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય તો નેચરલી ઇક્વિટી ઇઝ નોટ વોટ વી વિલ રેકમેન્ડ, કારણ કે એ તમારો 1,20,000 કેન કમ ડાઉન ઓલ્સો જો માર્કેટ એ વખતે નેગેટિવમાં હશે તો આર્બિટ્રાજ ફંડમાં જો કરશો તો ઓટોમેટિકલી એ નેગેટિવિટી નહીં હોય તમારા પોર્ટફોલિયોમાં અને 1,20,000 will definitely be higher. તમારી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ will be higher than that 1,20,000. જી અને કારણ કે 2 વર્ષ જો તમે કરશો તો તમને 1,20,000 તો તમે ઇન્વેસ્ટ કરશો અને તમારું માંગ છે 1,25,000નું. કદાચ આઈ થિંક એમને સવાલમાં ભૂલ થઈ ગઈ હશે. મે બી તમે અમને ફરીથી મોકલી શકો છો, પણ જો તમારો આ જ સવાલનો હોય તો ઓફકોર્સ તમે ઇઝીલી મેળવી શકશો ને મે બી લિટલ મોર તમે મેળવી શકશો. લિટલ નહીં, ખાસો એવો મોર તમને મળી શકશે. તો ઓફકોર્સ તમે અહીંયા એક ધ્યાન રાખી શકો છો. પણ દેટ નોટ અહીંયા રજા લેવાનો સમય થઈ ગયો છે. સુનિતભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.